વડતાલ જમીન પચાવી પાડવાનો મામલો. વડતાલ ગ્રામ પંચાયતની ગટર માટે સંપાદન થયેલ 300 ગુઠા ઉપરાંતની જમીન કબજેદાર અને ભૂમાફિયાઓ તેમજ નડિયાદ ગ્રામ્ય મામલેદાર કચેરીના બાબુઓના મેળાપીપણાથી બારોબાર વેચાણ કરવામાં આવતા સરપંચ દ્વારા લેખિત રજૂઆત કરી જવાબદારો સામે ગુનો દાખલ કરવાની માંગ સાથે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી. વડતાલ ગામના સરપંચ પ્રકાશ ઠાકોરે જણાવ્યું હતું કે વર્ષ 1987માં 300 ગુઠા ઉપરાંતની 7 અલગ અલગ સર્વે નંબરવાળી જમીન ભૂગર્ભ ગટર માટે સરકાર દ્વારા નિયમ કરાઈ, જેની સામે તમામ નંબરનું વર્તન પણ સંપૂર્ણપણે ચોખ્ખી દેવાયું હતું. ત્યારે 2023થી નિયમ થયેલ જમીનનો એક દસ્તાવેજ થયો હોવાનું સામે આવ્યું હતું, જેથી તે જ સમય ગ્રામ પંચાયત દ્વારા સ્થાનિક ધારાસભ્ય પંકજ દેસાઈ અને પ્રાંત અધિકારી સહિત કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં બ્લોક નંબર 294 અને 295નો રજિસ્ટર દસ્તાવેજ વર્ષ 2022માં થઈ જતા 7/12ની નકલમાં માલિકીની હક બદલાઈ ગયો હતો. જ્યારે નિયમ થયેલ જમીનમાં વર્ષ 1987થી 2022 સુધીના જમીન મૂળ ખેડૂત ખાતેદારના પરત આપવા માટેનો કોઈ હુકમ વડતાલ ગ્રામ પંચાયત અને ખેડૂત ખાતેદારને મળ્યો નથી. તેમ છતાં કાયદેસર રજિસ્ટર દસ્તાવેજ થઈ ગયો હતો. જમીન કબજેદાર ગજરાબેન પરમાર અને વર્ષાબેન પરમાર દ્વારા ભાનુ ભરવાડના પત્ની રામુબેન ભરવાડને દસ્તાવેજ કરી આપ્યો. આ મામલે નિષ્પક્ષ તપાસ કરવા રજૂઆત કરવામાં આવી હતી. સરપંચ અને કચેરીના સબ રજિસ્ટર પીપી વિરાણી વચ્ચેનો ઉગ્ર મામલો પણ જોવા મળ્યો. જ્યારે જમીનના દસ્તાવેજો થવાને લઈ રોષે ભરાયેલા વડતાલના સરપંચે આ મામલે સમગ્ર રજૂઆત કલેક્ટર કચેરીના સબ રજિસ્ટ્રાર ઓફિસમાં પહોંચી આ મામલે નિષ્પક્ષ તપાસ કરી અને તમામ દસ્તાવેજો કાયદા મુજબ થયા હોવાનું સરકારી અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું. અગાઉ પણ નડિયાદના સબ રજિસ્ટર પીપી વિરાણી ગાંધીનગર ખાતે ભૂમાફિયા દ્વારા ગેરકાયદેસર રીતે જમીનનો દસ્તાવેજ કરી આપતા ચર્ચામાં રહી ચૂક્યા છે. પત્રકાર પરિષદ યોજવામાં આવી છે, શા કારણથી આવી? આજે આપણે તમામ પત્રકાર મિત્રોને બોલાવવાનું કારણ એ રીતે ઉપસ્થિત થયું છે કે 2022ના 11મા મહિનાની અંદર જ્યારે વડતાલની અંદર ભૂગર્ભ ગટર યોજના માટે સંપાદિત થયેલી જે જમીનો છે, સંપૂર્ણ વળતર આપી ચૂકવી અને સંપાદિત થયેલી જે જમીનો છે, એ જમીનો ઉપર આ વિરાણી જે સ્ટેમ્પ રજિસ્ટ્રાર ખરો એણે દસ્તાવેજો એ જાણતો હોવા છતાં મેલાફાઇડે ઇન્ટેન્શનથી એણે આ દસ્તાવેજો કર્યા અને ત્યારબાદ એ દસ્તાવેજો પ્રમાણિત પણ એ તેના સંલગ્ન તમામ અધિકારીઓ એને પ્રમાણિત કર્યા. મામલતદાર, તત્કાલીન મામલતદાર ગ્રામ્ય નડિયાદ એણે પણ એને પ્રમાણિત કર્યા અને પ્રાંત, હાલના પ્રાંત જે સુવેરા સાહેબ એમણે પણ આ તમામ દસ્તાવેજોને પ્રમાણિત કર્યા. એ બાબતનું આપણે રજૂઆત કરીએ છીએ મહેરબાન કલેક્ટરશ્રીને 2022થી કે સાહેબ આ ગેરકાયદેસર રીતે આ દસ્તાવેજો થઈ રહ્યા છે અને આ એનું વેચાણ થઈ રહ્યું છે સરકારી જમીનોનું, પણ આ અવારનવાર રજૂઆત કરવા છતાં એની અંદર આપણને કંઈ પણ ન્યાય મળતો નથી. એના માટે આજે આ જરૂર પડેલી છે. સરપંચ, કેટલી જમીન છે, કેટલી વખત આ જમીન ઉપર દસ્તાવેજ થાય? કુલ 300 ગુઠા જમીન છે. એની અંદર અત્યાર સુધી 5 વાર દસ્તાવેજ થઈ ચૂક્યા છે. 5 દસ્તાવેજ. સરકારી અધિકારીઓ અંદર મિલીભગત કેવું તમારું કહેવું? હા, એ મિલીભગત એવી રીતે છે કે એનું જે બીજા હકની અંદર ગટર બોર્ડ લખેલું છે, જેની આ સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટર એમ કહેવા માંગે છે કે એ બીજા હકમાં છે, 00 છે એટલે હું દસ્તાવેજ કરી શકું, પણ મારી જોડે એનો સજ્જડ પુરાવો છે. આ ગટર બોર્ડનો હુકમ છે મારી પાસે કે આ હુકમથી તમામ લોકોને વળતર ચૂકવાયેલું છે. 2019માં આ તમામ જમીન, સરકારી જમીન એ મેડિકલ હોસ્પિટલ માટે માગવામાં આવેલી સરકારશ્રી પાસે, ત્યારે આ જે હુકમ મુજબ ગટર બોર્ડનું એવું કહેવું હતું કે આ અમારું કામ ત્યાં આગળ ચાલુ છે એટલે આ સરકારી જમીન અમે કોઈને આપી શકીએ નહીં. કયા કયા વ્યક્તિના નામે દસ્તાવેજ? એની અંદર મુકેશભાઈ પરમાર, રામુબેન ભાનુભાઈ ભરવાડ અને ચંદ્રકાંત પટેલના નામના દસ્તાવેજ થયેલા છે. 2022માં તમામ નંબરો સાથે મેં રજૂઆત કરેલી કે આ તમામ નંબરો સરકારી સંપાદિત થયેલા નંબરો છે, જેની અંદર આ થવું જોઈએ નહીં દસ્તાવેજ ક્યારેય. તેમ છતાં એની અંદર